આજ રોજ તારીખ 20/1/2024 રોજ જુનાડીસા મુકામે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને રામાદેવ પીર મંદિર જુનાડીસા ખાતે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તેમજ ગત 5 દિવસથી સફાઈ અભિયાન નામધૂન લાઇટિંગ તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા તેમજ તારીખ 22/1/2024 રોજ જુનાડીસા મુકામે ભવ્ય શોભાયાત્રામાં જોડાવાની ગ્રામજનોને અપીલ કરવામાં આવી। આ આયોજન જુનાડીસા રામદેવ પીર મંદિરની ઉત્સાહી યુવા ટીમ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું। જય શ્રી રામ। મારું નામ હસમુખભાઈ વેલાભાઈ, ગામ જુનાડીસામાં અમારે 22 તારીખના જે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવ નિમિત્તે રામાપીર મંદિરમાં બહુ સુંદર આયોજન કર્યું હતું। પ્રથમ તો અમે આખા મંદિરમાં સાફ સફાઈ કરાવી, પછી લાઇટિંગનું ડેકોરેશનનું કર્યું, પછી ભજન કીર્તનનું આયોજન કર્યું અને હવે સળંગ 3-4 દિવસ માટે મંદિરમાં દીવડાથી ઝગમગાટ કરીને દિવાળી જેવો માહોલ અમે તૈયાર કર્યો છે અને ગામના સર્વે ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે કે 22 તારીખની ભવ્ય શોભાયાત્રામાં તમામ ઘરવાળા ધંધા રોજગાર બંધ રાખી અને જોડાય તેવી મારી સર્વે ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે। જય શ્રી રામ। જય શ્રી રામ। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આખા ભારતમાં દરેક મંદિરોમાં દીપ પ્રગટાવીને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને આવનારી 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દરેક મંદિરોમાં રામધૂન ભજન એ બધું આયોજન કરેલ છે। એના અનુસંધાને જુનાડીસા ગામમાં રામદેવ પીર મંદિરમાં અમારી મેમ્બરો દ્વારા ખૂબ સરસ રીતે કાલે રાત્રે ભજનનું આયોજન કરેલું હતું ને અત્યારે દીપ પ્રાગટ્યનું ખૂબ સુંદર આયોજન કરેલું। એ બદલ તમામ યુવા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને વધુમાં વધુ લોકો 22 તારીખમાં જુનાડીસા શોભાયાત્રામાં જોડાય એવી સર્વેને નમ્ર અપીલ છે। જય શ્રી રામ।